વાણીને સાંભળનાર દરેકને આ પવિત્ર કરે છે. અને એટલા માટે કહેવાય છે કે વક્તારમ પુચ્છકમ, એમ સાંભળનારા અનેકો છે. એટલા માટે એવું કહેવાય કે ગંગા વિષ્ણુપદી પણ છે, સૌને પવિત્ર કરે છે. સ્નાન, પાન, દર્શન એ ત્રણ થી આપણને ગંગા પવિત્ર કરે છે. અને એટલા માટે એવું કહેવાય છે કે ગંગે દર્શનાર્થ મુક્તિ, ગંગાના દર્શન કરવાથી, સ્નાન કરવાથી જેમ જીવનની અંદર આપણે કરેલા પાપ કર્મ હોય, પાપ કર્મને જેમ ગંગાની અંદર સ્નાન કરવાથી જેમ આપણા પાપ ધોવાય છે, એવી રીતે આ કથા સાગરની અંદર જોડાવાથી, મનને એકાગ્ર ચિત્ત કરવાથી આપણા જીવનની અંદર આપણે મનની શુદ્ધિ થાય, તનની શુદ્ધિ થાય. એટલા માટે અહીંયા ભાગવતજીના ચરણની અંદર નર્મદા મહાદેવનાથી જોડાયેલી છે, યમુનાથી કૃષ્ણથી જોડાયેલી છે, અને ગંગા એ સરિતા ત્રણેય દેવોથી જોડાયેલી છે. ગંગા બ્રહ્માજીના કમંડલમાંથી નીકળી એટલે બ્રહ્મા સાથે જોડાયેલી છે. વિષ્ણુજીના ચરણની અંદર સ્પર્શ દેવાથી વિષ્ણુપદી કહેવાય છે. અને શિવે જટામાં ધારણ કરી એટલે શિવથી સંબંધિત છે. ગંગાને નમસ્કાર કરીએ, ગંગામાં પ્રવેશ કરીએ, પગમાં આવે બીજા એટલે વિષ્ણુ રૂપી બને. થોડા ઊંડા પાણીની અંદર જઈને સ્નાન કરીએ તો પાણી ક્યાં આવે? માથા પર આવે. એટલે કેવડી બને? તો શિવ રૂપ બને છે. અને જ્યારે આપણે કમંડળની અંદર તો કેલબાની અંદર ભરીને લઈ જઈએ ત્યારે કેવું બને છે? બ્રહ્મા રૂપી બને છે. આમ ત્રિદેવ રૂપ બની અને આપણને કૃતજ્ઞ કરે છે.